નવું વર્ષ છે અને બેસતા વર્ષના દિવસે નંદ બાબાને યશોદાને વડીલોને વંદન કરી અને પરિવારની સાથે બધા લોકો બેઠા છે. ભગવાન કૃષ્ણ બેઠા છે, આમંત્રિત મહેમાનો આવ્યા એ પણ બેઠા છે અને વાતોમાંથી વાત નીકળી અને નંદ બાબા કહે છે, કનૈયા ચાલો ને આજે નવું વર્ષ છે તો આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ. અરે બાબા, ઇન્દ્રની પૂજા શા માટે? અરે કનૈયા આપણને જીવાડે છે, વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તાપ મોકલે છે, એટલે આપણને જીવાડે છે એટલા માટે. નહીં બાબા, ઇન્દ્ર આપણને નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ પર્વત. આ કથા ભગવાને પર્વતની પૂજા કરાવી શા માટે? આની પાછળ ભગવાનનો બહુ મોટો સંદેશો છે. ભગવાન કહે છે તમે પ્રકૃતિની પૂજા કરજો, કારણ પ્રકૃતિને તમે બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. તમે વૃક્ષ વાવશો તો વરસાદ આવશે, વરસાદ આવશે તો અનાજ પાકશે, અનાજ પાકશે તો આ જનજીવન શક્ય બનશે, નકર અનાજ વગરનું જીવન શક્ય નથી. માટે પ્રકૃતિની પૂજા કરો, તમે પ્રકૃતિને બચાવો, પ્રકૃતિ તમને બચાવશે. જ્યારે પ્રકૃતિની વાત આવી છે તો મારે આપ સૌને એક કહેવી છે, એક રાષ્ટ્રવ્યાપી આપને સંદેશો મારે આપવો છે. બુટાણી પરિવારના આંગણે પણ જેટલા કથા મંડપમાં બેઠા છો એ પણ સાંભળજો, અને લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જેટલા લોકો કથાને સાંભળો છો એ પણ આ કથાને સાંભળી અને એક વાત મારી યાદ રાખજો, આ વર્ષે તાપમાનનો પારો બહુ ઊંચો રહેવાનો અને હવામાન ખાતું એમ કહે છે કે વરસાદ ગયા વર્ષમાં ઓછો થયો. વરસાદ એ વરસાદને લઈ અને નર્મદાની અંદર પાણી પણ ઓછું ભરાયું છે ડેમમાં. નકર સરકારે તો નક્કી કર્યું હતું કે આપણે નર્મદાના ડેમથી લઈ અને બીજા જે અન્ય ડેમો છે ત્યાં સુધી આપણે પાઇપલાઇન દ્વારા પાણી લઈ જઈ અને ડેમ ભરવા. સરકારે બે હાથવાળા માણસે નક્કી કર્યું પાઇપ દારવા ભરવું છે, પણ જે ડેમમાંથી બીજા ડેમ ભરવાના હતા એ ડેમ જ ન ભર્યો ઓલાય, એટલે એને આપવું એટલું જ આપે, એમાં આપણું ન ચાલે. એ તો ઉપરવાળાના હાથમાં છે. એટલે મારે આપણે એક સંદેશો આપવો છે, આ સમયે થોડીક પાણીની તાણ રહેશે, એટલે બને તેટલું પાણી સમજીને બેનો વાપરજો, કારણ કે વધારે પાણીનો જો વ્યય કરશો ને તો કદાચ આવનારા સમયમાં પાણી નહીં મળે તો જીવન બહુ અશક્ય બની જશે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે બુટાણી પરિવારના આંગણેથી, આ ભાગવતના માધ્યમથી, આ કથાના માધ્યમથી, કે તમે સૌ લોકો પાણીનો બચાવ કરજો અને જનજીવન સુલભ બને, જીવનમાં પાણીની અછત ન આવે એવું જીવન જીવજો. એટલો મારો આપ સૌને એક દેશવ્યાપી, એક રાષ્ટ્રવ્યાપી એક સંદેશો આપ સૌને આપવા માંગુ છું. બાબા, પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની કરીએ, મારા ગિરિરાજની કરીએ. અરે કનૈયા, પર્વતની પૂજા કરશું ને ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને તો ઇન્દ્ર કોપે ભરાશે અને પરિણામ સારું નહીં આવે. અરે બાબા, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, મને કોઈ ડર નથી એનો. પણ પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની. ચાલ કનૈયા, તું જેમ કે એમ. અને બધા લોકો તૈયાર થયા, ભૂદેવને બોલાવ્યા, બરસાના વાળા આવ્યા છે, રાધિકા આવ્યા છે, ગોપીઓ ગોવાળો બધા ભેગા થયા અને સામગ્રી તૈયાર કરી થાળ થાળ ભરી ભરી અને સૌ લોકો ભગવાન ગિરિરાજની પૂજા માટે નીકળે છે. કેટલા લોકોને ગોવર્ધનનાથની પૂજા કરવા આવું જતીપુરામાં? હાથ ઊંચો કરો જરા. જેને હાથ ઊંચો નથી કર્યો એ ઘરે જઈ શકો છો. તમારે આવું નથી તો પછી હું ખોટું. જતીપુરા જવાનો સમય મળશે. કેટલા લોકો જતીપુરામાં ગયા છો? બરસાનામાં ગોવર્ધનનાથની પરિક્રમા કેટલાય કરી છે? બસ બહુ ઓછા. કેટલા લોકોને હવે આવું છે એ જરાક કહો. મફત નહીં લઈ જવાય. આજે બુટાણી પરિવારના આંગણે બેઠા છીએ ને તો એક સંકલ્પ ઓર હો જાય. 4 સંકલ્પો હતા અમારા. હરિદ્વારમાં કથા કરવાની, દ્વારિકામાં કથા કરવાની, જગન્નાથપુરીમાં કથા કરવાની અને રામેશ્વરમાં કથા કરવાની. આ 4 સંકલ્પો હતા. પણ આજે બુટાણી પરિવારના આંગણે જ્યારે કથા થઈ રહી છે અને ગિરિરાજની કથા આવી છે તો એક સંકલ્પ ઓર કે આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં એક કથા વૃંદાવન ધામમાં પણ કરીશું. ત્યારે ભાવથી અહીંયાથી જશું વૃંદાવન ધામ. એ પણ અહીંથી સંઘ લઈને જશું, હાથમાં એને થાળ ભરી ભરીને જશું અને ત્યાં પછી આપણે ગોવર્ધનનાથની પૂજા કરીશું, ગિરિરાજની પરિક્રમા કરીશું. જેમ આપણે અહીંયા ગિરનારની પરિક્રમા થાય ને એમ વૃંદાવનમાં ગિરિરાજની પરિક્રમા થાય. અહીંયા આપણે લીલી પરિક્રમા, ત્યાં સૂકી પરિક્રમા, 7 કોષની, 9 કોષની, 11 કોષની, એમ ગિરિરાજની પૂજા થાય છે. તો ત્યાં ગિરિરાજમાં જ્યારે જતીપુરામાં જ્યારે જઈએ ત્યારેની વાત, ત્યારે આ 30 તારીખથી દ્વારકામાં તો કથાનો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે. 30/5 દ્વારિકામાં કથા ચાલુ થાય છે.
15 તારીખે આપણી કથા એની વિરામ લેશે, બપોરે કથા વિરામ લેશે અને 16 તારીખે બપોરે વળી પાછી સુરતમાં યોગી ચોકમાં કર્ણની ભૂમિમાં તાપી નદીના કિનારે મહાયજ્ઞ થઈ રહ્યો છે. કારણ ભારત વર્ષમાં પહેલીવાર એક યજ્ઞ એવો થવા જઈ રહ્યો છે કે જે વિધવા બહેનો છે એના પતિઓના મોક્ષાર્થે ભારતમાં પહેલીવાર કથા થઈ રહી છે. ગંગા સ્વરૂપ જે બહેનો છે એના પતિઓના મોક્ષાર્થે એટલું જ નહીં, પણ એ વિધવા બહેનોના ઘરની અંદર જેના પરિસ્થિતિ સારી નથી એ પરિવારમાં કરિયાણાની તમામ સામગ્રી આપવાનો પણ એક સંકલ્પ છે. કદાચ ઓછામાં ઓછી અમે 600 થી 700 ઘરની અંદર એ સુરતમાં એ કરિયાણાની કીટ 8 મહિનાથી 9 મહિના કરિયાણું ચાલે બાકસથી લઈ અને તમામ વસ્તુ આપવાની તૈયારીઓમાં આ મારુતિ ધૂન મંડળે એક મહાયજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે 16 તારીખથી. માત્ર કરિયાણું જ નહીં, પણ જો કોઈ બહેનોને મશીન ચલાવતા આવડતું હોય તો સિલાઈ મશીન પણ આપે છે, જેથી કરી અને પોતાના પગભર બની શકે. સાથે સાથે એના બાળકો જો ભણતા હોય અને ભણવામાં હોશિયાર હોય તો એની ફી પણ ચૂકવે છે આ મારુતિ ધૂન મંડળ. બહુ અદ્ભુત આ કાર્ય કરે છે મારુતિ ધૂન મંડળ. અને વળી પાછું એક બહુ મોટી નવાઈની વાત તો એ છે કે જેટલા પણ મારુતિ ધૂન મંડળના સભ્યો છે ને એ બધા સભ્યો નવયુવાન છે સાહેબ, બધા યુવાનો છે, કોઈ વૃદ્ધ નહીં, બધા 35 થી નીચેના. અને યુવાનોને જ્યારે આવો વિચાર આવે ને ત્યારે સાહેબ સમજો કે હવે આ ભારતની ક્રાંતિ જરૂર થવાની રહી છે. ભારત એક વખત ફરી પાછો એક આ સોનાની ચીડિયા બનીને ઉભો રહેશે આ દેશ. કારણ જ્યારે નવયુવાનોને આવી પ્રેરણા થાય છે. અને હું ખૂબ ભાવ અને ખૂબ આનંદથી કહું છું, ગર્વથી કહું છું કે મારી કથામાં જેટલા પણ વૃદ્ધો આવે છે ને એના કરતા વધારે પડતા નવયુવાનો આવે છે ને એટલે કથા કહેવાનો મને અતિશય આનંદ મળે છે સાહેબ. યુવાનો મારી કથામાં આવીને બેસે છે. હમણાં જ મારા રેનીશભાઈ એક પત્રકારમાં એમણે પેપરમાં આપ્યું હતું કે મારી મિસાલ છે કે યુવાનોની અંદર એક ભક્તિ જાગે અને આપ બધા મને સાથ આપો છો ને એટલે હું આટલી કથાઓ કરી શકું છું. 16 તારીખની કથા ચાલુ થશે, 22 તારીખે કથા પૂરી થશે, 23 તારીખે વળી પાછી મોરબીમાં ચાલુ થાય, 29 તારીખે પૂરી થશે, 30 તારીખે દ્વારકા ચાલુ થાય, 30 તારીખે દ્વારકા ચાલુ થાય, એ 5 તારીખે પૂરી થાય અને 7 તારીખે વળી પાછી સુરતમાં લાલ દરવાજા ચાલુ થાય. આ વર્ષની 12 કથાઓ કન્ટિન્યુ હતી એટલું તો નહીં સાહેબ, પણ ઠાકોરજીની કૃપાથી 2021ના વર્ષની સુધીની કથાઓના મુહૂર્ત મેં આપી ચૂકેલો છું સાહેબ. મારો ઠાકોર ખૂબ રાજી છે આ વાતથી. 2021 સુધીની કથાઓ આપેલી છે. 7 વર્ષ પહેલા હું અહીંયા ભેસરવડીમાં આવ્યો હતો તો એ વરહમાં 2 કથા થતી હતી અને હવે વરહની 22 કથાઓ મળી થવા. આ વખતે 22 કથાઓ છે. કેટલા સમયથી અમારે એક સંકલ્પ હતો કે ભારતની બહાર જવું, ભારતની બહાર જવું. એ પણ ભગવાન ઠાકોરજીએ સાંભળી લીધો અને 25/8/2018 થી 2/9/2018 આફ્રિકાની કંપાલાની અંદર મારી દેવી ભાગવતની કથા પણ શરૂ થઈ રહી છે. ઠાકોરજી ખૂબ કૃપા કરે છે અને તમે ભગવાનને પ્રાર્થના કરજો કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી ભાગવત ગાતો રહું. આ ભારતની ભૂમિમાં તો ગાતો રહીશ, પણ જ્યાં સુધી વિદેશોમાં પણ જવાના યોગ થયા છે. અત્યારે તમને કહીશ તો તમને અતિશયોક્તિ લાગશે. 4 દેશની કથા છે. માત્ર તમે એટલી ભગવાનને પ્રાર્થના કરજો કે મારા વિઝા પાસ થઈ જાય, બસ. બીજું કાંઈ થાય કે ન થાય. અમેરિકાની કથા છે, ઓસ્ટ્રેલિયાની કથા છે અને લંડનની કથા. આ 3 દેશની કથા અને આફ્રિકાની તો નક્કી થઈ ગઈ છે. હવે વિઝા પાસ થઈ જાય એટલે બધા દેશમાં કથા કરવા જવાની છે. તમે લોકો ભગવાનને પ્રાર્થના કરજો અમારા બધાયના, કારણ કે મારા એકલા નહીં હો, આના હોય તો બધાયના, તમારા નહીં, આના. 30/5 થી દ્વારકાની અંદર એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અને વિશેષ બહુ આનંદની વાત, જગન્નાથપુરીમાં મને એમ હતું કે મારા જગન્નાથપુરીમાં સંઘ લઈને જવાનો છે, સંઘ લઈને જવાનું, હું કરશું, ક્યાં રહેશું, ક્યાં નહીં રહીએ. ઠાકોરજી એટલી પ્રાર્થના સાંભળીને તો સરદારધામમાંથી સદગુરુદેવ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીને સંકલ્પ થયો કે એને જે સ્વામિનારાયણ મંદિર બનાવ્યું, કરોડો રૂપિયાના ખર્ચે જે મંદિર બનાવ્યું ને, એમાં એને સંકલ્પ થયો કે મારું મંદિરનું ઉદ્ઘાટન થાય અને પેલી વેલી કથા જિજ્ઞેશ દાદા તમારી થાય, તમે કથા વાંચો અને 7 દિવસ હું તમારી સામે શ્રોતા બનીને સાંભળું. નિત્ય સ્વરૂપ સ્વામી 7 દિવસ સામે બેસીને સાંભળવાના. અમે 500 જણાને લઈને જવાના છીએ, કારણ કે અમારાથી 500 જણાનું જ હેન્ડલ થાય એમ છે, 501નું થાય એમ નથી. અમારાથી 500નું હેન્ડલ થાય એમ છે. એટલે થોડા ઘણા નામ હજી મારે બુટાણી પરિવારને લઈ જવા છે. મારા યજમાનો તો લઈ જવા પડે ને, એ રજામાં થોડું હાલે. એટલે થોડાક બુટાણી પરિવારને લઈ જવાના છે, પણ 5-10 જણા, વધારે નહીં. બાકીના નામ તો બધા થઈ ગયા છે. એટલે 29/3/2019 થી
4/4/2019 એ કથા જગન્નાથપુરીમાં નિત્યસ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર એ કથા થવા જઈ રહી છે. એટલા માટે એકવાર સરદારધામ એ પૂજ્યપાદ ગુરુદેવ નિત્યસ્વરૂપ સ્વામીને પણ આપણે ભાવથી તાળીઓથી વધાવીએ કે એને મારા માટે સંકલ્પ થયો.